હું છું માનસી અને આજે એક ગંભીર મુદ્દા ઉપર નજર નાખીશું। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં અવેડા ચોકથી શાહજી હોલ સુધી આરએમબી વિભાગ દ્વારા આરસીસી રોડ બનાવવામાં આવ્યો હતો। તે માત્ર એક જ વર્ષ ટકી શક્યો અને હવે તેમાં તિરાડો અને નાના ખાડા પડવા લાગ્યા છે। આ વિસ્તારના સ્થાનિક વેપારીઓ અને વાહન ચાલકો માટે આ રોડ જીવન રેખા સમાન છે। અનેક વર્ષોથી રસ્તા ખરાબ હાલતમાં હતા, જેથી વેપારીઓ અને રહેવાસીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો। સતત 3 વર્ષ સુધી લોકોએ આ મુદ્દે વિરોધ અને આંદોલનો કર્યા બાદ આરએમબી વિભાગે નવો આરસીસી રોડ બનાવ્યો, પરંતુ ફક્ત એક જ વર્ષમાં આ રોડ તૂટવા લાગ્યો છે। સ્થાનિક વેપારીઓ અને આગેવાનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તેમનો આરોપ એ છે કે રોડની દયનીય હાલત પાછળ ભ્રષ્ટાચાર છે। સ્થાનિક આગેવાનોએ જણાવ્યું કે અમે મોટા આશા સાથે પ્રોજેક્ટ સ્વીકાર્યો હતો, પણ ફક્ત એક જ વર્ષમાં રોડની હાલત જોવા જેવી છે। ક્યાં ગયો ટેક્સ પેયર્સનો પૈસો? આ પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચાર થયો છે। અમારી માંગ છે કે તાત્કાલિક તપાસ થાય અને જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવાય। સ્થાનિક આગેવાનોની માંગ છે આ મામલે તાત્કાલિક તપાસ થાય અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે। જો તંત્ર દ્વારા યોગ્ય પગલાં ભરવામાં નહીં આવે તો લોકો ઉગ્ર આંદોલન કરશે। શું આરએમબી વિભાગ આ મામલે પગલાં લેશે અને શું ભ્રષ્ટાચાર સામે કોઈ કાર્યવાહી થશે? આ મામલે કોઈ મોટા ખુલાસા થાય તો પ્રકોપ ન્યૂઝ તમને અપડેટ આપતો રહેશે। રિપોર્ટિંગ બાય વિપુલ ધાવૈયા। હાલ માટે એટલું જ। આ સાથે હું માનસી પ્રકોપ ન્યૂઝ આપની પાસે વિદાય લઉં છું। ફરી મળીશું નવા સમાચાર સાથે, તો જોતા રહો પ્રકોપ ન્યૂઝ। મારું નામ ધર્મેશ રાજ્યગુરુ, સામાજિક કાર્યકર, ધોરાજીનો મધ્યમાંથી પસાર થતો જેતપુર રોડ। આ 8 મહિનાથી વર્ષ પહેલા જે નવો જેતપુર રોડ સીસી રોડ બનાવેલો છે આરએનબી વિભાગ દ્વારા, ને અત્યારે તૂટી ગયેલ દશામાં છે। ખાડા ખબડા પડી ગયા છે, તિરાડ પડી ગઈ છે, ને લાખો રૂપિયાનો પ્રજાના પૈસા વાપરીને ખર્ચો કર્યો છે, અત્યારે ધીમે ધીમે ડેમેજ થતો જાય છે। મને એવું લાગે છે હજી 4 થી 6 મહિનામાં તમામ રોડ ઉખડીને તૂટી જાય એમ કોઈ પોઝિશનમાં થઈ ગયો છે અત્યારે। તો જે પણ આ રોડ બનાવેલો છે કોન્ટ્રાક્ટરે, આરએનબી વિભાગના અધિકારીઓ જે પણ આમાં સંડોવણી ભ્રષ્ટાચારમાં કરેલે છે એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરી અને નવો રોડ બનાવવામાં આવે એવી મારી માંગણી છે। જીતુભાઈ કોટિયા, અત્યારે અમે જેતપુર રોડ ઉપર વેપાર કરીએ છીએ અને અત્યારે જેતપુર રોડ ઉપર એક જ દિવસ પહેલા આરસીસી રોડ બનાવેલો છે। જે આરસીસી રોડ બનાવવા બાબતે અમે 3 વર્ષ આંદોલન કરેલ છે, ધોરાજીની જનતાએ પણ આંદોલન કરેલ છે, ત્યારે આ રોડ બનાવવામાં અમને સફળતા મળી। તો આ રોડ એટલો તદ્દન હલકો બનાવ્યો છે કે અત્યારે આ રોડ તદ્દન તૂટવા લાગ્યો છે। એક જ વર્ષની અંદર આ રોડ તૂટી ગયો છે। તો આ રોડની અંદર ભ્રષ્ટાચાર કેટલો થયો છે એ બધી તપાસ થવી જોઈએ અને ભ્રષ્ટાચાર જેને કરેલો છે એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ, અમારી એવી માંગણી છે।